અને હવે વરસાદ વિદાય લેવાને આરે છે, ચોમાસું અલવિદા કહેવાને આરે છે, પરંતુ એ પહેલા પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને વરસાદ ઘમરોળી રહ્યો છે। ગઈકાલે સુરતમાં ધબધબાટી બોલાવી હતી અને આજે વડોદરામાં ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો। શિનોરના ગ્રામ્ય પંથકમાં આજે પવન સાથે વરસાદ વરસ્યો। શિનોર, સાધલી, અવાખલ સહિતના ગામડાઓમાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અસહ્ય ઉકળાટથી લોકો ત્રાસી ગયા હતા અને આ બધા વચ્ચે વરસાદ વરસતા રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા અને આંશિક રાહત મળી ગરમીથી લોકોને। પણ હવે વરસાદ વિદાય લેવાને આરે છે, પરંતુ આગાહી કરાઈ હતી કે હજુ પણ એક સપ્તાહ જેટલો સમય લાગશે ચોમાસું સંપૂર્ણપણે ગુજરાતને અલવિદા કહે અને ત્યાં સુધીમાં પણ કેટલાક વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે અને એવી જ રીતે વરસાદ ખાબકી રહ્યો છે। એ ગુજરાતનું વડોદરા હોય, અમરેલી હોય, સુરત હોય કે પછી અમદાવાદના કેટલાક વિસ્તારો હોય। વડોદરાથી નિલેશ પટેલ આપણી સાથે જોડાયા છે। નિલેશ, કેવો વરસાદી માહોલ, કયા કયા ગ્રામ્ય વિસ્તારને ઘમરોળ્યા વરસાદે? જી ચોક્કસથી જણાવી દઉં કે સિનોર તાલુકામાં જે ચોમાસું વિદાય રહ્યું છે અને જે નવરાત્રી આવી રહી છે એના પહેલા જ જે વરસાદે રમઝટ બોલાવી છે, ભારે પવન સાથે બપોર થતા જ વરસાદી માહોલ જામે છે। સિનોર, સાડલી, સેગવા સહિતના ગામો પણ વરસાદી માહોલ જામેલો છે। જી બિલકુલ, આભાર આપનો। અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો। ભાવનગરના બગદાણાના પંથકોમાં સારો એવો વરસાદ ખાબક્યો। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। વડોદરાના શિનોરમાં પવન સાથે વરસાદ વરસ્યો અને આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક પંથકને મેઘરાજાએ આજે ઘમરોળ્યા હતા। ભાવનગરના બગદાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા। જોકે છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લીધો હતો। આ લાંબા વિરામ બાદ ફરી પુનઃ વાપસી કરી છે વરસાદે, જેના કારણે લોકોને ટાઢક મળી છે, રાહત મળી છે ગરમીથી। મોણપર રોડ, બાપાની મઢીમાં વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતા રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો મુખ્ય બજાર એસટી સ્ટેન્ડ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો। અને વધુ વિગત આપશે સંવાદદાતા કુમાર શુક્લા। કુમાર। હલો જી કુમાર। જી, આજે મહુવા તાલુકામાં જ્યારે ગઈકાલે અમુક જગ્યાએ વરસાદ હતો ને અમુક જગ્યાએ નહોતો, ત્યારે અત્યારે હાલ બગદાણા, મોણપર ની આજુબાજુના ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ જોઈએ તો અમુક પાકને ફાયદો તો અમુક પાકને નુકસાનનું ખેડૂતો જણાવી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનો। અને ગુજરાતમાં કેટલાય વિસ્તારોને આજે વરસાદે ઘમરોળ્યા હતા। હળવો હળવો વરસાદ વરસ્યો હતો, પરંતુ આ દ્રશ્યો આપણે ત્રણ અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે। એ અમદાવાદ, સુરત અને તાપીની છે। સુરતમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો। ગઈકાલે તો 1.5 ઇંચ વરસાદ સુરતને ઘમરોળ્યું હતું। આજે અમદાવાદના ખોખરા, ગીતા મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, હળવો વરસાદ વરસ્યો હતો। તો તાપીમાં પણ ક્યાંક ભારે ઝાપટું પડ્યું, ક્યાંક હળવો ધીમો વરસાદ વરસતો રહ્યો, એટલે જતા જતા પણ વરસાદ જમાવટ કરી રહ્યો છે આ તમામ વિસ્તારોમાં, તમામ શહેરોમાં। ક્યાંક ગ્રામ્ય પંથકને પણ વરસાદે ઘમરોળ્યા હતા। મણિનગર, ખોખરા, ગીતા મંદિરમાં આજે અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો। અમદાવાદમાં ચોમાસાએ વિદાય લીધી તેવી સત્તાવાર જાહેરાત રાજ્યના હવામાન વિભાગ તરફથી તો કરવામાં આવી, પરંતુ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના પાલડી, સાળંગપુર, ખોખરા, મણિનગર સહિતના તમામ વિસ્તારમાં વરસાદે વરસવાનું શરૂ કર્યું છે। મહત્વનું છે કે વહેલી સવારથી તાપ અને ઉકળાટનો સામનો શહેરીજનો કરતા હતા, પરંતુ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, જ્યારે આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ છૂટો છવાયો રહેવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને આગાહીના અને નવરાત્રીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે। આયોજનના પક્ષે પણ તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજનને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ગરબા આયોજકોએ આ નિયમોનું પાલન કરવું પડશે। જ્યાં સુધી આ બધા જ નિયમોનું પાલન નહીં થાય ત્યાં સુધી તેમને મંજૂરી આપવામાં નહીં આવે। રાત્રે 12 વાગ્યા પછી ગરબા પર પ્રતિબંધ ફરમાવવામાં આવશે। જો જાહેરનામાનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરાશે। ગરબા આયોજકોએ, તમામ ગરબા આયોજકોએ પહેલા પરમિશન લેવી પડશે, ત્યારબાદ જ તેઓ આયોજન કરી શકશે। અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે 3 વર્ષથી આ ગરબા કરી રહ્યા છીએ, એટલે દરેક સરકારના નિયમનો અમે પૂરતો ખ્યાલ રાખીએ છીએ અને પાલન કરીએ છીએ અને કોઈ ખેલૈયાને કંઈ તકલીફ ના પડે અને કોઈ નિયમનું ઉલ્લંઘન ના થાય એવો અમે પૂરતો ખ્યાલ રાખીએ છીએ। મહિલા સેફટી માટે અમારા 30 બાઉન્સરો છે
અને મહિલાની સેફટી એ આપણી સુરક્ષા છે, એટલે મહિલાની સેફટી ઉપર અમે પૂરેપૂરો ધ્યાન આપીશું. નવરાત્રિ મહોત્સવ ટૂંક સમયમાં હમણાં આવી રહ્યો છે અને વ્યવસ્થિત રીતના આયોજન થાય અને લોકો ભાવ ભક્તિથી એની સાથે સાથે એને માણી શકે અને સુરક્ષા પણ લોકોની જળવાય અને કાયદાની વ્યવસ્થાને પણ જળવાય એ માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તે પ્રમાણે જે તે સક્ષમ સત્તાધિકારી જે છે એમની પાસેથી એમની મંજૂરી મેળવવાની થશે વિસ્તાર પ્રમાણે, અને જે સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓ છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એ મુજબ એમાં દરેક ક્રાઇટેરિયા રાખવામાં આવેલા છે. જેટલા જે આપણે જે પાર્ટી પ્લોટ્સ છે અથવા જેમાં ટિકિટ્સના જે લેવાની થતી હોય છે તે દરેક જગ્યાએ આપણે જે જાહેરનામું બહાર પાડે છે એમાં સ્પષ્ટ દર્શાવેલું છે કે તેમાં હાઈ રિઝોલ્યુશન તમારે સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે અને તેમનાથી જ લોકોની સુરક્ષા પણ રહી શકે અને જો કોઈ ઘટના બનેલી હોય તો એના પરથી એનું ઇન્વેસ્ટિગેશન પણ થઈ શકતું હોય છે. આ નોકર મંડળ દ્વારા આજે રેલી કાઢવામાં આવી. કર્મચારીઓ દ્વારા અલગ અલગ 19 જેટલી પડતર માંગણીઓ જેને લઈને છેલ્લા કેટલાય સમયથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું, રજૂઆત કરી હતી, પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતા આખરે સારંગપુર પાણીની ટાંકીથી એએમસી કચેરી સુધી આ કર્મચારીઓએ રેલી કાઢી. માંગણીઓને લઈને અનેક કામદારો છે તે પોતાના સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે પોતાની અલગ અલગ માંગો સાથે મોટી સંખ્યામાં લોકો વિશાળ રેલી યોજીને કોર્પોરેશનમાં કમિશનરને આવેદનપત્ર આપવા માટે નીકળ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ગ 3 અને 4ની જગ્યા ખાલી કરવાની માંગ અને સાથે જો ઓવરટાઈમ કરવામાં આવે છે તેમાં પૂરતું મહેનતાણું પણ તેમને મળતું નથી અને એ બાબતને લઈને અલગ અલગ માંગો સાથે મોટી સંખ્યામાં લોકો વિરોધ છે તે કરતા નજરે પડી રહ્યા છે. માંગો સાથે આપ વિરોધ કરી રહ્યા છો. મેડમ, વાલ્મીકી સમાજની જે કર્મચારી છે અને સંદર્ભે આ નોકર મંડળ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું છે સંદર્ભે અમારો વાલ્મીકી સફાઈ કોન્ટ્રાક્ટર એસોસિએશન અમને ટેકો જાહેર કરેલ છે અને આ સંદર્ભે અમે એમની સાથે સંપૂર્ણ છે. અમારી જે મુખ્ય માંગણીઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સફાઈ કોન્ટ્રાક્ટ છે તે બંધ કરી નવી ભરતી કરે, રેફ્યુઝ મેનોલ ખાતાની અંદર જે કોન્ટ્રાક્ટ પતા છે એ બંધ કરે, ઇજનેર ખાતાની અંદર જે કોન્ટ્રાક્ટ પતા છે એ બંધ કરે, હોસ્પિટલોમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ચાલે છે એ બંધ કરે. અને ગરીબોને અનાજ મળી રહે એ માટે સસ્તા દરે દુકાનો શરૂ કરવામાં આવી, પરંતુ કેવી રીતે લોકોએ વલખા મારતા જોયા છે આપણે. ક્યારેક એ અનાજનો જથ્થો પહોંચતો નથી એવી વાત કરાય છે, પરંતુ કેવી રીતે આખું અનાજ સગે વગે કરાય છે એના એવા કૌભાંડો પણ વારંવાર સામે આવતા રહે છે. ભાવનગરમાં આવું જ કંઈક સામે આવ્યું કે જ્યાં સરકારી અનાજનો જથ્થો બારોબાર સીધો સગે વગે કરવામાં આવતો હતો અને એ ઝડપાયો. કુમાર શુક્લા વધુ વિગત સાથે આપણી સાથે ઝડપાયા છે. કુમાર, કોના સુધી કેવી રીતે આ અનાજ પહોંચતું હતું? જી કૃષ્ણા, આ અવારનવાર મહુવા તાલુકામાં અથવા તો ઘણી જગ્યાએ પણ આ રીતે જથ્થો ઝડપાય છે. અને આ રીતે ફરી એકવાર મહુવામાં મોટી આસણા પાસે જથ્થો પકડાયેલો છે. ત્યારે મહુવાનો જે માલ જે છે, જે રેસ્ટિંગનો માલ છે, જે બોલેરી ગાડીમાં લઈને જતો હતો, ત્યારે નાના આસણા પાસે અને મોટા આસણા પાસેથી જે ગાડી બોલેરો પસાર થતી એમાંથી આસિફ ઇસ્માઇલભાઈ બોલેરોની ગાડી પકડી આવેલી હતી અને મામલતદારે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પણ હાલ અવારનવાર માલ પકડાય છે છતાં પણ કોઈ કોન્ક્રીટ કાર્યવાહી નથી થતી અને છતાં પણ જાણે આ જે અનાજ ચોરો જે છે એને છૂટી દોર મળ્યો હોય એવું જોવા મળી રહ્યું છે. જી કૃષ્ણ. જી બિલકુલ, આભાર આપનો. એટલે સરકારી યોજનાઓ તો ઘણી બધી જાહેર કરાય છે, પરંતુ એનું અમલીકરણ નથી થતું અને એની પાછળનું કારણ છે આ ભ્રષ્ટાચાર, આવા છીંડા. આવું જ કંઈક સામે આવ્યું મહીસાગરના લુણાવાડામાં કે જ્યાં ધારાસભ્યએ રેડ પાડી કેવી રીતે ખેડૂતોને જે તુવેરનો જથ્થો આપવાનો હોય બિયારણ માટેનો, એ બિયારણ વણ વપરાયેલું એક ઓફિસમાંથી ઝડપાયું. મહીસાગર જિલ્લાના ખેતીવાડી અધિકારીએ કોઈ પણ ખેડૂતને જાણ કરેલ નથી અને આ કિટ્સનું કોઈ પણ વિતરણ કરેલું નથી. હાલ એમના ગોડાઉનમાં આ માલ પડી રહેલો જ છે અને આ રીતે અમારા ગરીબ ખેડૂતોને મફત કીટ સરકાર તરફથી મળતી એ પણ ન આપી એમની આવકમાં ખરેખર નુકસાન કરેલું છે. મહીસાગર જિલ્લામાં NFSM મિનિકીટ યોજના હેઠળ તુવેરના બિયારણની ફાળવણી કરવામાં આવી હતી, જે 28 જૂનના રોજ અમને મળેલી હતી અને તેને તાલુકા કક્ષાએ વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને આ જે મિનિકીટ છે એમાં જે 60 મિનિકીટ છે એનું વિતરણ બાકી છે અને જે ટોટલ જથ્થો હતો ને એ 1000 જેટલી સફેદ તુવેરની કીટ હતી અને 3500 જેવી લાલ તુવેરની બિયારણની કીટ હતી, જેમાં જે વધુ વરસાદ પડતા ખેડૂતોના વાવેતરના વિલંબના કારણે ખેડૂતો લઈ ગયા નથી.
અને સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ પર અત્યારે બુલડોઝર ફરી રહ્યું છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં. ગાંધીનગરના પેથાપુરમાં સાબરમતીના કાંઠે જે બુલડોઝર એક્શન કરવામાં આવ્યું, જ્યાં 1,000 કરોડ કરતાં પણ વધારે જમીન ખુલ્લી કરવામાં આવી. વહેલી સવારથી જ આ બુલડોઝર એક્શન શરૂ થઈ ગયું હતું. આ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. અને આ દ્રશ્યો, આ બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે નદીના કિનારે મોટી માત્રામાં દબાણો કરી દેવામાં આવ્યા હતા, ઊભા કરી દેવાયા હતા. એ બધા જ નેસ્તનાબૂદ કરાયા છે. આરએનબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયેલી હતી ઘણી ટાઈમથી, આ દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન તરફથી અને આરએનબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે. લગભગ 700થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આ બંદોબસ્તમાં જોડાયેલા છે. અને આ દબાણમાં લગભગ 1 લાખ સ્ક્વેર મીટર્સથી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે. આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે. લગભગ 1000 કરોડની જગ્યા ખુલ્લી પાડવામાં આવશે. અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પ્રોસેસ જ પનિશમેન્ટ બની ગઈ છે, કારણ કે એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ હવે એ ગઈકાલે રાજકોટના ખેડૂતો હોય કે પછી અમરેલીના ખેડૂતો હોય, એક બાદ એક આ ખેડૂતોને મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે કે એમનું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે. અને એની પાછળનું કારણ એવું બતાવવામાં આવે છે કે જે સેટેલાઇટ સર્વે કરવામાં આવે છે એમાં ખેતરોમાં વાવેતર દેખાતું જ નથી, મગફળી દેખાતી જ નથી. પરિણામે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ખેડૂતોએ હોંશે મગફળી વાવેતરના દાખલા કઢાવ્યા, લાઈન માર્યા, રજીસ્ટ્રેશન કરાવ્યું. હવે સાહેબ ખુલ્લા બજારમાં તો ભાવ નથી મળતા અને સરકાર આવી લોભામણી જાહેરાત કરે છે કે મગફળી ટેકાના ભાવે એટલી કરીશું, ફલાણી કરીશું. ખાલી 80,000 અરજીઓ રદ કરવામાં આવી સાહેબ. તો ખેડૂતોને તો હાલ એ લોકો સ્થળ કરાય કરે તો મગફળી ઊભી જ છે. તો આને રદ કરી અત્યારે ખેડૂતો ટેન્શનમાં છે. અમે રજૂઆત કરી, તાલુકા ખેતીવાડી અધિકારી સાહેબને કરી, ગ્રામ સેવકને કરી, નોડલ ઓફિસર જે નિમણૂક કરેલા એને રજૂઆત કરી, સર્કલમાં રજૂઆત, તમામ તલાટી મંત્રીને ખબર છે. તો સાહેબ ખેડૂતોની માંગ છે કે તમે અમારા ખેતર સુધી આવીને અને સ્થળ ખરાઈ કરી જાઓ, વેરીફાઈ કરી જાઓ. ગામ આંબરડી છે, મેં 6.5 વીઘાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે મગફળીનું. કાલે મારે મેસેજ આવ્યો કે તમારું રજીસ્ટ્રેશન રદ થયેલું છે. જમીન સર્વે નંબરમાં બતાવતી નથી. મહેનત કેટલી કરી, ઉજાગરા કેટલા કરેલા અને મહા મહેનતે પકવેલી છે. તો 15 દિવસમાં પહેલા પછી નીકળવાની છે. તો અગાઉ મારું તપાસ કરી જાય એવી મારી માંગણી છે. મારું રજીસ્ટ્રેશન કરવા અહીંયા આવ્યા હતા વાડીએ, પણ એમાં સિંગ કોઈ બતાવતું નથી મગફળી. અમે 2 વખત કરાવ્યું પણ ત્યાં કોઈ સર્વે નંબર આવતો નથી. મારો સર્વે નંબર છે 177 પૈકી નંબર 1. અને જો અમે ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ ત્યાં સ્થાન ઉપર આવે તો એમ કહે છે કપાસનું વાવેતર છે તમારે, એમ દેખાડે છે. એટલે ખેતરોમાં તો આ છે મગફળી, પરંતુ સર્વેમાં ગાયબ થઈ ગઈ છે, છૂમંતર થઈ ગઈ છે. રાજકોટના ખેડૂતો પણ કંઈક આવી જ ફરિયાદ કરી રહ્યા છે. હેરાનગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગળિયા કચેરી લગી પોગાડો, અને સરકારી કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે. હા, ભૂલ છે સરકારી તંત્રની અને ભોગવે ખેડૂત. અત્યારે અમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે. મગફળી ઓલરેડી ઊભી છે, પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું. બરોબર, સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના, સરકારને કામ કરવું કે કાગળિયા લાઈનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કચેરીએ. અત્યારે માણાની કટોકટી ફૂલ છે, એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા. બરોબર, એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે. અને તમે ઘરેથી નીકળો છો, ક્યાંક પહોંચો છો સલામત રીતે, એ જ બહુ મોટો અત્યારે જંગ જીતવા સમાન થઈ ગયું છે. કારણ કે ક્યારેક ખાડામાં પડવાને કારણે માણસ મોતને ભેટે છે, ક્યારેક ખુલ્લી ગટરમાં ખાબકતા મોતને ભેટે છે. પાટણના રાધનપુરમાં એક મહિલા 55 વર્ષીય નર્મદા બહેન કે જેઓ ખુલ્લી ગટરમાં ખાબક્યા, તંત્રની બેદરકારીએ તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તારીખ 17મી સાંજે મારી મમ્મી છે ને ગટર જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની, ત્યાં પડી ગઈ હતી અને માથાના ભાગે ઇન્જરી થઈ હતી ગટરમાં પડવાથી, અને એનું મૃત્યુ થયું, બ્રેન હેમરેજ થવાથી. અને જે ઘટનાનો જવાબદાર નગરપાલિકાવાળા જ ગણાય કાયદેસર જોવા જઈએ તો. આવા અકસ્માતો વારંવાર મસાલી રોડ ઉપર સર્જાય છે અને આના માટે માત્ર ને માત્ર આરએનબી જવાબદાર છે. અને જે આ અકસ્માત થયો છે
એ આર્થિક સદ્ધર પણ નથી અને એ માસીને મેં લોકોના ઘરના કામ કરતા પણ જોયેલા છે. ખુલ્લી મોટી એટલી ગટરો પડી છે કે જીવનું બહુ મોટું જોખમ છે. અગાઉ પણ અમે ઘણી વખત બાળકીઓ અંદર પડી ગયેલી છે. એ ગટરના અમે રોડ રસ્તા બંધ કરાવીને ગટરો રાતોરાત બંધ કરાવી હતી અને છતાં લેખિતમાં ઘણી વખત રજૂઆત કરી છે કે જે ખુલ્લી ગટરો છે આ ઢાંકો બંધ કરો. એ ગટરોને બંધ કરવામાં નથી આવતી. ત્યારે આ એક પરિવારે એમનું પોતાનું એક પરિવારનો એક સભ્ય દિવસ આવ્યો છે. અને હવે વાત કરવી છે ડેરીઓમાં મચતા ઘમાસાણની. એ પછી દૂધધારા ડેરી હોય કે બનાસ ડેરી હોય, વારંવાર આપણે જોઈએ છીએ કે એક જ પક્ષના બે જૂથ આમને સામને આવી જાય છે. બનાસ ડેરીમાં ફરી પાછું કંઈક આવું જ ચિત્ર ઊભું થયું છે અને એના કારણે વિવાદ થવાનો નક્કી છે. એક તરફ પૂર્વ ચેરમેન અણદા પટેલે જાહેરાત કરી છે કે હું આ વખતે ચૂંટણીમાં ઝંપલાવવાનો છું. બીજી બાજુ હરી ચૌધરી પણ કહી રહ્યા છે કે તેઓ પણ ચૂંટણીમાં ઝંપલાવવાના છે અને પરિણામે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચોકલેટ તાલુકાના શિહોરી ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું. અને આ તરફ ભરૂચમાં પણ કંઈક આવું ચિત્ર સામે આવ્યું છે. એ દૂધધારા ડેરીની ચૂંટણીની વાત હોય. મનસુખ વસાવા સાંસદ લડી લેવાના મૂડમાં છે અને તેઓ એ પણ કહી રહ્યા છે કે ચૂંટણી થવી હોય તો મંડળીના પ્રતિનિધિ માત્રની નહીં, કારણ કે એક ટીપો પણ જેઓ દૂધ નથી આપતા તેઓ પ્રતિનિધિ બની જાય છે. મંડળીના તમામ લોકોએ મતદાન કરે તો જ કંઈક સાચું પ્રતિનિધિત્વ થઈ શકે. જે મંડળી છે, મંડળીના પ્રતિનિધિઓનું મતદાન ના હોવું જોઈએ, આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ, જેથી આવા બધું કોઈ સેટિંગ ના થાય. તો હું છે એક મંડળીનો પ્રતિનિધિને ખરીદવું હોય તો કેટલી વાર આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર, અને ફક્ત આ એક દૂધધારા ડેરી પૂરતી વાત નથી કરતો. ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ડેરી ઉદ્યોગની અંદર ઇલેક્શનો થતા હોય ત્યાં બધે જ આવું થતું હોય છે. અને નિયમોનો ઉલાળ્યો કરીને થતું ઔદ્યોગિકરણ જેની કિંમત નાગરિકોએ ચૂકવવી પડે છે. મહેસાણાના સામેત્રા ગામના લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, કારણ કે એક મિલમાંથી પ્રદૂષણ જે છોડવામાં આવતું હતું તેના કારણે તેમને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો. તેમણે રજૂઆત કરી, પ્રદર્શન કર્યા અને આખરે તેમના પ્રદર્શન સામે તંત્રએ ઝૂકવું પડ્યું છે. જ્યાં સુધી પ્રદૂષણ ઘટાડવામાં નહીં આવે, પ્રદૂષણ છોડવાની માત્રા ઓછી નહીં કરાય, ત્યાં સુધી આ ફેક્ટરીને બંધ કરવાના આદેશ અપાયા છે. એમના જે સાધન સામગ્રી જરૂરી લગાવવામાં સૂચના આપવામાં આવી, જેના કારણે દુર્ગંધ આવતી જે ગામમાં બંધ થાય, એ પ્રોસેસ પૂરી કર્યા બાદ કંપની દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવશે કે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝિટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે. હાલ પૂરતી જ્યાં સુધી કંપનીએ ધારાધોરણ મુજબ એ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા ત્યાં સુધી આપણે હાલ એને કંપનીને બંધ કરીએ છીએ. ભ્રષ્ટાચારની ઉધઈએ સિસ્ટમને એવી કોરી ખાઈ છે કે એ નીચેથી લઈને ઉપર સુધી દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. લાંચ રૂશ્વત વગર કામ નથી થતું. દસક્રોઈની મામલતદાર કચેરીમાં જ કોમ્પ્યુટર ઓપરેટર જે લાંચ લેતા ઝડપાયો છે તેની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. દસક્રોઈ મામલતદાર કચેરીનો આ કર્મચારી લાંચ લેતા ઝડપાયો હતો. કોમ્પ્યુટર ઓપરેટર પરાગ બારોટ કે જેની સામે હાલ એક્શન લેવાયા છે. તેણે લાંચ માંગી હતી. જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે 15,000 રૂપિયાની લાંચ માંગી હતી, પરંતુ તે ઝડપાઈ ગયો. એસીબીના છટકામાં આવી ગયો અને આખરે તેની સામે કાર્યવાહી કરાઈ છે.